મહત્વપૂર્ણ બેઠક થઈ છે। મ્યુનિસિપલ કમિશનર, મેયર અને તમામ જે અધિકારીઓ છે ઉપસ્થિત રહ્યા છે। સુરતમાં જે વરસાદ વરસ્યો છે તેના પછી આ બેઠક થઈ છે। વરસાદના કારણે સુરતમાં ખાડીની સપાટી વધે તેવી શક્યતાઓ છે। કોઈ પણ મુશ્કેલીમાં બનતી મદદ કરવા માટે તંત્ર ખડે પગે છે। કંટ્રોલ રૂમથી તમામ સ્થિતિ પર સતત નજર રખાઈ રહી છે। જ્યાં વૃક્ષ કે વીજપોલ ધરાશાયી થાય ત્યાં કામગીરી ચાલુ રાખવામાં આવશે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા એક કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે જેમાં સુરત શહેરના તમામ જે વિસ્તારોમાં જ્યાં પણ પાણી ભરાયા હોય ત્યાં તાત્કાલિકપણે કઈ રીતે આ પાણીનો નિકાલ કરી શકાય તે રીતે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો મહત્વની એક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને પાણી સમિતિના જે ચેરમેન છે તેમની વચ્ચે એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જ્યાં પણ પાણી ભરાયા હોય તાત્કાલિકપણે ત્યાં નિકાલ થાય તે પ્રકાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આપની સાથે મ્યુનિસિપલ કમિશનર જોડાયા છે। જી મેડમ, કયા પ્રકારનું આયોજન છે? સમગ્ર સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યું છે પણ સુરત કોર્પોરેશનના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ બધા સંકલન કરીને સમગ્ર સુરત શહેરમાં વોટર લોગિંગની જે પરિસ્થિતિ છે એમના ઉપર કન્ટિન્યુઅસલી વોચ રાખી રહ્યા છે। અધિકારીશ્રીઓ ફિલ્ડમાં વિઝિટ કરી રહ્યા છે। કંટ્રોલ રૂમમાં તમામ વિભાગોના ઉકાઈ ડેમ, તાપી રિવર, પોર્ટ, કલેક્ટર ઓફિસ અને ઇરિગેશન, ટોરેન્ટ, DGVCL એ તમામના અધિકારીશ્રીઓના સાથે સંકલન કરીને ઉપરવાસમાં જો વરસાદ પડી રહ્યું છે અને સુરત શહેરમાં જો વરસાદ પડી રહ્યું છે બંનેને ધ્યાને રાખીને કામગીરી કરવામાં આવી રહી છે। જ્યાં પણ ઝાડ પડી ગયા છે તાત્કાલિક હટાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। STPs, SPS એ તમામને ફૂલ યુટિલાઇઝેશનથી ચાલે એમના માટેની કામગીરી કરવામાં આવી રહી છે। જ્યાં વિસ્તારોમાં વોટર લોગિંગ છે ત્યાં ડી-વોટરિંગ પમ્પ્સ મારફતે કામગીરી કરવામાં આવી રહી છે। જરૂર જણાય ત્યાં શિફ્ટિંગની કામગીરી પણ એડવાન્સમાં કરવામાં આવી રહી છે અને ત્યાં ફૂડ પેકેટ, મેડિકલ ટીમ, પાણીની વ્યવસ્થા, સમગ્ર પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। એમના સિવાય જો ખાડીના લેવલ્સ છે અને તાપી રિવરના જો લેવલ્સ છે એ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યા છે અને જ્યાં પણ ગરનાળા અથવા અંડરપાસમાં કોઈ જગ્યા ઉપર પાણી ભરાયા હોય તો એમને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે। સમગ્ર સુરત શહેરમાં મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, પદાધિકારીશ્રી, અધિકારીશ્રીઓ એ લોકો સતત ફિલ્ડમાં ફરી રહ્યા છે અને સતત લોકો વચ્ચે જઈને એમની જે પણ પ્રોબ્લેમ્સ છે એમને નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ધોધમાર વરસાદ